નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના વિસ્તારોમાં વરસાદની કેવી શક્યતાઓ રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ. તો વિડીયોને જોતા પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ગઈકાલની આગાહી મુજબ જ સૌરાષ્ટ્રના જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો હતા તેમજ ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે ગઈકાલે ભાવનગરનો વિસ્તાર છે તે ટોપ ઉપર રહ્યો હતો અને ત્યાં સારામાં સારો વરસાદી માહોલ પાલીતાણા અને ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમની હાલની સ્થિતિ જોવા જઈએ તો 3.1 કિલોમીટરના લેવલમાં કચ્છ ઉપર યુએસી જોવા મળી રહ્યું છે, મતલબ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ કચ્છ ઉપર જોવા મળી રહી છે. જ્યારે આ સિસ્ટમ છે તે 4.2 કિલોમીટરના લેવલે દક્ષિણ દિશા તરફ ઝુકાવ ધરાવે છે અને સિસ્ટમનું લોકેશન છે તે સૌરાષ્ટ્ર ઉપર જોવા મળી રહ્યું છે. તો મિત્રો, ચોમાસું ધરી છે તે થોડી ઉત્તરમાં અત્યારે સરકેલી છે. પંજાબના અમૃતસરથી પસાર થઈ રહી છે, ચંદીગઢ, બરેલી, જમશેદપુર, ઢીકાના ભાગો પરથી પસાર થઈ અને ખાસ કરીને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે. ત્યારે મિત્રો, આજે વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, અત્યારે જે કચ્છ નજીક યુએસી જોવા મળી રહ્યો છે, પરંતુ તેની દક્ષિણ પૂર્વ દિશામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ભેજવાળા પવનો છે તે લો લેવલમાં પણ છે, મિડ લેવલમાં પણ જોવા મળી રહ્યા છે અને જેને પરિણામે દક્ષિણ પૂર્વ દિશા તરફ જે યુએસી નો ઝુકાવ છે, જેને પરિણામે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ લો લેવલના કારણે દેખાઈ રહી છે. સતત રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ તો અમુક વિસ્તારમાં ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ યુએસસી નું લોકેશન થોડું આગળ પાછળ થતું રહેશે તેમ તેમ વરસાદની ગતિવિધિ આજે સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા ગમે તે વિસ્તારમાં જોવા મળી શકે છે વરસાદ. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ ગમે તે બાજુ જોવા મળી શકે છે, કારણ કે યુએસએ નું લોકેશન થોડું આગળ પાછળ થતું જશે તેમ તેમ વરસાદની ગતિવિધિ આ ભાગો છે તેમાં છૂટા છવાયા ભાગોમાં જોવા મળશે. બધા વિસ્તારમાં વરસાદ થાય તે પ્રકારની શક્યતાઓ નથી, પરંતુ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિથી લઈ અને અમુક વિસ્તારમાં હળવો વરસાદ પડે તો ઓછા એવા વિસ્તારો હોય જ્યાં મધ્યમ વરસાદ પડે, પરંતુ તે પણ શક્યતાઓ ચોક્કસપણે ગણી શકાય. દક્ષિણ ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ કચ્છના ભાગો કરતાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા થોડી વધુ રહી શકે છે. એટલે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને ખાસ કરીને આ જે વરસાદની સ્થિતિ એટલે કે આ જે યુએસી બાબતની અપડેટ આપણે લગભગ 5-6 દિવસ પહેલાના વિડીયોમાં આપી હતી, 2-3 ઓગસ્ટ આજુબાજુ વરસાદ બાબતે. તો આ તે યુએસસીના કારણે અત્યારે વરસાદની ગતિવિધિ સતત જોવા મળી રહી છે 2 દિવસથી. જોકે વરસાદની ગતિવિધિના વિસ્તારો ઓછા છે, પરંતુ છૂટો છવાયો વરસાદી માહોલ અમુક વિસ્તારમાં સારો લાભ આપી રહ્યો છે અને હજી પણ 1-2 દિવસ સુધી આ વરસાદની ગતિવિધિ લાભ આપે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો મિત્રો, આજે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં ગમે તે વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ગમે તે વિસ્તારમાં છૂટા છવાયા વરસાદની શક્યતાઓ રહેશે. આભાર.